મારી ખુખાર મેલડી એન્ટ્રી થતી હોય ત્યારે રાજા હે મારી મેલડી ખુખાર મેલડી ની પડે એન્ટ્રી રામવારી મેલડી ની પડે એન્ટ્રી ભલભલાના પાવર ની ઉતરી જાય મેટડી સિંહ કરે સલામ બાહુત થઈ ગયા બકરી સિંહ કરે સલામ બાહુત થઈ ગયા બકરી પાપી મોજા પટાડે ઠરીને ઠીકરી કોની પડે એન્ડડી ખુખારની પડે એન્ડડી કોની પડે એન્ડડી રામવારી મેલડીની પડે એન્ડડી કોની પડે એન્ટ્રી રવિવારે પડે એન્ટ્રી ખુખાર મેલડી દુનિયા બધી ચકડીએ ચડી છે જોવા મેલડી ખુખાર મેલડી આવે છે માતાની પડે એન્ડડી દરેકને ખૂબ રામ રામ. શ્રી બહુચર મેરડી માં તરફથી દરેકને ખૂબ આશીર્વાદ અને ખૂબ દરેકને રામ છે. આજે આ પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર ભાવથી હેતથી હરખથી આમંત્રણ આપ્યું કે માતાજી થોડો સમય કાઢી અમારા સોસાયટી વિસ્તારમાં પધારજો, જેથી એક બધાની એક આશા છે, એક ભાવ છે, એક હેત રાખ્યો છે કે બધાના હેતનું ધ્યાન રાખી માતાજી તમે એ સોસાયટીમાં અમારા પાવન પગલાં પાડજો. તો આજે તમારા દરેકનો ભાવનો આદર કરી અને તમારા જે માતાજી ખોડિયાર માતાજી ભાથીજી મહારાજનું આમંત્રણનું માન રાખી આજે આ સોસાયટીમાં આવવાનો અવસર મળ્યો એટલે દરેકને ખૂબ આશીર્વાદ રહેશે. અને આવા ધાર્મિક કાર્યક્રમો દર વર્ષે યોજાય અને આ દિવસ ફરી યાદગાર રહે એવી ભગવાનને પ્રાર્થના કરીશું. બીજું આ જે બી ભૂદેવ બ્રાહ્મણો આવ્યા છે એમને પણ રામ રામ, કેમ કે આવા અનુષ્ઠાન કરી અને પ્રાણમાં મૂર્તિમાં એક પ્રાણ પૂરે પોતાના મંત્રો ઉચ્ચારણથી એ બ્રાહ્મણોનું કામ છે. પણ અમારા જેવા બુવાજીનું તો એ કાર્ય છે કે દરેકને પોતાની કુળદેવી પ્રત્યેની એક આસ્થા વિશ્વાસ વધે, દરેકને પોતાના દેવ જાગૃત થાય એવી આશા રાખીએ છીએ. એવી આશાથી દર રવિવાર હજારો લાખો ભાવિક ભક્તો બારેજા ધામ શ્રી બહુચર મેરડીમાંના દર્શને આવે. એવી રીતે કદાચ આ સોસાયટીના ઘણા લોકો ઘણા ભાવિક ભક્તો આવ્યા હશે, પણ જેની મનોકામના પૂરી થઈ હોય એમને રામ, અને જેની મનોકામના હજુ પૂરી થવાની બાકી હોય, જેણે થોડી પણ આશા મનમાં રાખી હોય ભગવાન માતાજી પ્રત્યે, એ આજે આજના દિવસે ભગવાન માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ સાથે રામ રામ. બસ બધાનું કામ છે અને હવે એવા આ સેવકો વાળા હોય એટલે અમારે આવવું જ પડે. અને બીજા બધા ઘણા ભાવિક ભક્તોનો ભાવ હતો, પણ ભલે ફરી અવસર આવશે તો 1 કલાકનો સમય કાઢીને આવીશું. ભલે રામ રામ રામ. ધીમે ધીમે ડગલો ભરજો મારી ધીમે ધીમે ડગલો ભરજો પાછળીનો તેડો
મેલડીએ મારું જીવન સફળ કર્યું ગૌચર મેલડીએ લખ્યા મારા લેખ ગૌચર મેલડીએ મારું જીવન સફળ કર્યું ગૌચર મેલડીએ મારું જીવન સફળ કર્યું મારી માતાએ લખ્યા મારા લેખ મારી દેવીએ જાને અજાને મુલાકાતી થઈ જાય આપ પર દેવા છોકરું હમજીને ગૌચર માડી બુખાર મેલડી તમારા આશીર્વાદ દુનિયામાં ફરી મારું જીવન સફળ કર્યું બુખાર મેલડીએ મારું જીવન સફળ કર્યું બુખાર મેલડીએ લખ્યા મારા લેખ ખુખાર મેલડીએ રોમવારી માતા મોન મારે છે રોમવારી મોન માતા મારે છે भगवती परमारी देवी भगवती गौवागनाय वार्ता परमार्थी हत्ते लोकान प्रयत्नरत संतोषबोध इत्थमतिर्भवति देहिते लोकान प्रयत्न शस्त्रबोध इत्थमतिर्भवति देहिते साधवे योग्यानंद लोकदत्त देता
દમ અગ્નિ વૈશ્વનારાય વસુરુદ્રાય દિત્યેભ્યઃ સત્તત્વે સપ્તવતે અગ્નિ અદ્વ્યસ્ય બીજા ચાર આગળ આવી જાઓ ભાઈઓ આગળ આવી જાઓ બોલો શ્રી ખોડિયાર માત કી જય અંબે માત કી જય ब्रह्मो आचार्य सर्वस्वरा सदा विद्या सुधा सर्वकिंडी विद्यामंत्र संतो हरिगणो तवे संध्या सावित्री गंधे जय जय सुसुत पादवता दुर्भाग्य जगत जोगे महाविद्या महामाया महामोगा महामोदय महादेवी भगवते नारायण नारायण महाराज नारायण लक्ष्मण जप जप करुणी सुरी गोरावती संगति जप सुंदर विद्या सुंदर सुंदर सुंदरी प्राणा प्राणा सूर्य के जय हाजर ભગવાન
नाम्ने पुरुषाय सहस्रदेवे सहस्रकोटि युगधारणे नमः। नमो ब्रह्मणदेवाय गौब्रह्मणहिताय च नमो नमः। आकाशाच्युतोऽयं पचागच्छति सागर सर्वदेव नमस्कार केशवं पति गच्छति। માથા પર મૂકી દો. આ મફતના આશીર્વાદ નહીં હો. પાછળ ચોખા નાખશો એટલે પાછળવાળો આખો યજ્ઞનું ફળ લઈ જશે તમારું. તમારા માથા પર મૂકવાનું કીધું એનું એક જ કારણ કે આશીર્વાદ છે. આ સવારથી અત્યાર સુધી આપણે જે હવન યજ્ઞ કર્યું, માતાજીની પ્રતિષ્ઠા કરી, એની અંદર બધું તત્વ છે. હવે બહેનો છે ને 2 દાણા ચોખા લઈને માતાજીને વધાવો એ તમારી મનોકામના બોલો જે મનની હોય. બીજા જેટલા હવે હાથમાં વધાઈ દો પહેલા, પછી પાલામાં જે ચોખા હોય પાલો ખંચરવાનો નહીં, હાથમાં જેટલા આવે એટલા લઈ લો. ક્યાં છે ખબર હતી બેન તમને? હાચું માતાજીની સામે બોલજો. હો જે પ્રતિષ્ઠા કરી છે એ તમારા ભગવાન છે તો બધું છે. હો આ બધું પછી જ આવે છે. માણસ છે ને તેને આંખની શરમ હોય, સાને આંખની. બીજા માથા ઉપર પગમાં ચોખા મૂકીને પગે લાગો પતિદેવને. એટલે હો ભગવાન એટલે તમારા પતિદેવ જ થાય. હો આ બેનને નહીં ખબર. હો હજી મારા સામો જોવો. ઓમ પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પતિદેવો ભવત. બેસી જાઓ. વિનાયક ભગવાન કી જય. બોલ શ્રી કુળદેવી માત કી જય. बोल श्री योगिनी मात की जय. बोल श्री अम्बे मात की जय. बोल श्री भैरव दादा की जय. बोल श्री नवग्रह भगवान की जय. बोल श्री गोगा महाराज की जय. बोल श्री भातीजी महाराज की जय. बोल श्री सोमनाथ महादेव की जय. हरि ओम नमः पार्वती पते.